નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 માં સામાજિક વિજ્ઞાન વિષયની અંદર પ્રકરણ 11 ભૂમિ સ્વરૂપો એની સમજ મેળવીશું। ભૂમિ સ્વરૂપો એટલે શું? તો આપણે જાણીએ છીએ કે પૃથ્વીના પોપડાની અંદર સમયાંતરે હલનચલન થતું હોય છે। એટલે કે પૃથ્વીના પોપડાની અંદરના ભાગમાં જે આપણે અગાઉના પાઠમાં વાત કરી હતી તેમ કે ગરમી અને દબાણ આ બંને પરસ્પર જે વિરોધી બળો છે એ પરસ્પર વિરોધી બળોની જે સમતુલા છે એના કારણસર આ પોપડો સ્થિર રહે છે। પરંતુ જ્યારે કોઈ કારણસર આ સમતુલા ખોરવાઈ જાય છે ત્યારે એ હલનચલન અથવા તો ધ્રુજારી અનુભવે છે અને અંદરના ભાગમાં તો આવું હલનચલન સતત થતું જ રહે છે। આ જે હલનચલન થઈને જે રચના થાય છે અને એ હલનચલન થવાના કારણસર જમીનની જુદા જુદા સ્વરૂપોની રચના કરે છે અને એ રચનાઓ બદલે પણ છે। આપણને આવો અનુભવ ભૂકંપના આંચકાઓ જ્યારે આવે છે ત્યારે, એટલે કે ભૂકંપના આંચકાઓ દ્વારા, તો ક્યારેક એવું પણ બને છે કે જ્વાળામુખી અથવા તો સુનામી, જ્વાળામુખી ફાટવાથી અથવા તો સુનામી આવવાથી આ જે જુદી જુદી ઘટનાઓ બની રહી છે એ બધી જ ઘટનાઓ પૃથ્વીના પોપડાની અંદર રહેલી જે હલનચલન થવાની પ્રક્રિયા છે એના કારણસર થાય છે। જ્વાળામુખી પણ એ અંદર દબાણ વધી જાય છે અને કોઈક નળીમાં ક્યાંક એ દબાણ ઓછું હોય ત્યાંથી જ્વાળામુખી ફાટી નીકળતો હોય છે। જ્વાળામુખીની વાત તો સમજ્યા, પરંતુ સુનામીની અંદર પણ શું થાય છે કે સમુદ્રના પેટાળે જ્વાળામુખી ફાટવાથી અથવા તો ભૂકંપ આવવાથી એ ઊંચા મોજાઓ રચાય છે। હવે આવું હલનચલન જે સતત થઈ રહ્યું છે એ હલનચલનના કારણસર ક્યાંક પર્વતો, તો ક્યાંક ઉચ્ચ પ્રદેશો અથવા તો ક્યાંક ફાટ ખીણોની રચના થતી હોય છે। ઉપરાંત નદીઓ, હિમ નદીઓ અને પવન કે સમુદ્રના મોજા, આવા જે કુદરતી બળ છે એ કુદરતી બળોના કારણસર જે ધોવાણ થાય છે એ ધોવાણના કારણસર અને નિક્ષેપણ થવાની જે ક્રિયા છે એના દ્વારા પણ કાંપના મેદાનો, ખીણો અને કોતરોની રચના થાય છે। બાળ દોસ્તો, આપણે જાણીએ છીએ કે પૃથ્વીની સપાટીનો અમુક ભાગ આપણે જોઈએ તો એ કેવો લાગે, ચોક્કસ ઊંચાઈ ધરાવે છે। તો ક્યાંક એનો ઢોળાવ હોય છે તો ક્યાંક એ કંઈક જુદો આકાર ધારણ કરતો હોય છે, ત્યારે તેને આપણે ભૂમિ સ્વરૂપ કહીએ છીએ। એટલે ભૂમિ સ્વરૂપો એટલે શું? તો કે પૃથ્વી સપાટીનો અમુક ભાગ એવો છે કે જે ચોક્કસ ઊંચાઈ, ઢોળાવ અને આકાર પ્રાપ્ત કરે છે। એટલે આપણે ભૂમિ સ્વરૂપોની વ્યાખ્યા જોઈએ તો પૃથ્વી સપાટીનો અમુક ચોક્કસ ભાગ, એટલે કે અમુક નક્કી કરેલો ભાગ જે છે અમુક ભાગ કંઈક ચોક્કસ આકાર ધારણ કરે છે। પૃથ્વી સપાટીનો અમુક ભાગ ચોક્કસ ઊંચાઈ, પોતે નક્કી કરે એના દ્વારા રચાય છે। તો ત્યારે એનો ઢાળ જેવી જે રચનાઓ થતી હોય છે તે અને આકાર એ પ્રાપ્ત કરે એના કારણસર ત્યારે કંઈક નવા સ્વરૂપની રચના થાય છે, એને આપણે ભૂમિ સ્વરૂપો કહીએ છીએ। ત્યારે તેને ભૂમિ સ્વરૂપ કહેવામાં આવે છે।
આ ભૂમિ સ્વરૂપો કેવા કેવા હોય છે, એના પ્રકારો શું હોય છે એ આપણે જોઈએ તો ભૂમિ સ્વરૂપના જુદા જુદા પ્રકારો છે, જેમાંના આપણે મુખ્ય પ્રકારો સમજીશું. ભૂમિ સ્વરૂપો જે છે તેના મુખ્ય પ્રકાર. હવે આ જે ભૂમિ સ્વરૂપ છે એના જે જુદા જુદા પ્રકારોની રચના થાય છે એ શેના આધારે થાય છે? તો જે તે પ્રદેશ છે એ પ્રદેશની ઊંચાઈ પ્રમાણે જમીનના ભાગને પર્વત, તો ક્યારેક ઉચ્ચ પ્રદેશ અથવા તો મેદાન પ્રદેશ કે ટાપુ એ અલગ અલગ નામથી ઓળખવામાં આવે છે. તમારા પાઠ્યપુસ્તકમાં એક સુંદર મજાની ભૂમિ સ્વરૂપની આકૃતિ આપેલી છે, એને આપણે જોઈએ. તો ભૂમિ સ્વરૂપોના મુખ્ય પ્રકારમાં આપણે આકૃતિમાં જોઈશું તો જે વાત કરી હતી કે પ્રદેશની ઊંચાઈ પ્રમાણે જે પ્રદેશ જે ઊંચાઈનો છે એ મુજબ આપણે જોઈએ. એક સમાંતર આજે દોરીએ છીએ એ સમુદ્ર સપાટીની આપણે વાત કરી રહ્યા છીએ અહીંયા. તો સમુદ્ર સપાટીએ કે જે ભાગ છે એની વાત અને એનાથી જમીનના ભાગ ઉપર આવેલા પર્વતો હોય, ખીણ હોય અને ઉચ્ચ પ્રદેશો પણ હોઈ શકે. હવે ઉચ્ચ પ્રદેશો જે છે એ ઉચ્ચ પ્રદેશો જે સ્થળે છે એને સમુદ્ર સપાટીની વાત આપણે સમજવાની છે અને અહીંયાથી આપણે સમજીએ જે સીધો સપાટ ભાગ આવતો હોય છે એને આપણે મેદાન પ્રદેશના નામથી ઓળખીએ છીએ. હવે મેદાન પ્રદેશ જે છે એ સમુદ્ર સપાટીથી પછીનું તરતનો ભૂમિ સ્વરૂપ છે. હવે અહીંથી જે સમુદ્રની સપાટી શરૂ થાય છે તો સમુદ્રની અંદર પણ જે બહાર ભૂમિ સ્વરૂપો છે એવા સમુદ્રની અંદરની સપાટીએ પણ રહેલા છે એ આપણે જાણીએ છીએ. આગળના પાઠમાં સમજ્યા તો સમુદ્રની અંદરના ભાગમાં પણ જે બહાર ભૂમિ સ્વરૂપો છે એવા જ એના અંદરના તળિયે પણ ભૂમિ સ્વરૂપો રહેલા છે. તો આ વાત થઈ ભૂમિ સ્વરૂપોની. એની વાત આપણે સમજીએ છીએ ત્યારે આ જે સમુદ્ર સપાટી છે એ સમુદ્ર સપાટી જે આપણે વાદળીકરણથી કરી રહ્યા છીએ આ શું છે? સમુદ્રનો ભાગ છે. તો આ જે રચનાઓ ભૂમિ સ્વરૂપોની થયેલી છે એ ભૂમિ સ્વરૂપોની જે એનો આકાર છે એ સમુદ્રની સપાટીથી કેટલી ઊંચાઈએ આવેલા છે એના આધારે આ ભૂમિ સ્વરૂપો આપણે નક્કી કરીએ છીએ. હવે આ જે ભાગ છે એ છે સમુદ્ર આપણે અવકાશની અંદર તો શું જોતા હોઈએ છીએ? વાદળો જોતા હોઈએ છીએ, બરાબર છે. તો આ જે
પ્રદેશ છે આ સમુદ્ર સપાટીનો ભાગ છે. હવે સમુદ્રની અંદરના ભાગે અંદરનો ભાગ છે, પરંતુ આ અને બહારના ભાગમાં મેળવીશું તો આ જે પ્રદેશો છે અને આ સમુદ્રની સપાટીએથી બહાર દેખાતો પ્રદેશ છે તે અંદર પણ બહાર જોવા મળે છે એવા ભૂમિ સ્વરૂપો હોય છે. સમુદ્ર સપાટીથી અહીંયા બહારના ભાગમાં દેખાતો સ્વરૂપ દેખાય છે એવું એને આપણે કહીએ છીએ ટાપુ. સમુદ્ર સપાટીથી આગળ આપણે જોઈશું તો આ ભાગ છે એ મેદાન પ્રદેશ ગણાવી શકાય. એનાથી સહેજ ઊંચાઈ આવેલો ભાગ હોય એને આપણે ઉચ્ચ પ્રદેશના નામથી ઓળખીએ છીએ. એની વિશેષ ડિટેલ આપણે એક એક મુદ્દામાં કરવાના જ છીએ. ત્યાર પછી અહીંથી આપણને આવે સીધો ભાગ જોવા મળે છે, આને કહેવાય છે ખીણ પ્રદેશ. અને અહીંયા જે ઉપરનો ભાગ આપણે જોઈએ છીએ ટોચવાળો એને આપણે પર્વતના નામથી ઓળખીએ છીએ. તો આ જે ભાગ છે એ છે મુખ્ય ભૂમિ સ્વરૂપોની. આ ભૂમિ સ્વરૂપોની જે રચનાની વાત કરી છે તો કે એ જે પ્રદેશ છે એ પ્રદેશની જે ઊંચાઈ છે તે ઊંચાઈ તેમજ એનો જે ઢોળાવ છે એ ઢોળાવ અને એનો જે આકાર છે એ જુદા જુદા કારણસર અલગ અલગ ભૂમિ સ્વરૂપોની રચનાઓ થતી હોય છે. જેમાં આપણે મુખ્ય સ્વરૂપોમાં પર્વત, ખીણ, ઉચ્ચ પ્રદેશ, મેદાન, ટાપુ આ જુદા જુદા ભૂમિ સ્વરૂપો રહેલા છે. જેની અંદર આપણે આ મુખ્ય સ્વરૂપોની અંદર પર્વત, ખીણ, ઉચ્ચ પ્રદેશ, મેદાન પ્રદેશ એની વિશેષ ટોપિક વાઇઝ સમજ મેળવવાના છીએ. એ પહેલા આ આકૃતિને તમે સમજી લો અને જોઈ લો. જુઓ બાળકો, આ જે ભૂમિ સ્વરૂપો છે એ ભૂમિ સ્વરૂપોના આ જુદા જુદા પ્રકાર દર્શાવેલા છે. હવે એની અંદર આપણે મુખ્ય પ્રકારમાં સૌથી પહેલા પર્વત વિશેની સમજ મેળવીશું. આ ભૂમિ સ્વરૂપો જે છે એની એક એક કરતા આપણે એની વિશેષ માહિતી મેળવીએ. એમાં ભૂમિ સ્વરૂપોની અંદર સૌથી પહેલા આપણે સમજીએ જે જમીનનું સ્વરૂપ છે પર્વત. હવે પર્વત જે છે એ પર્વતની આપણે વાત કરી હતી કે સમુદ્ર સપાટીથી એની ઊંચાઈની બાબત સમજવાની છે. તો પર્વત જે ભૂમિ સ્વરૂપ છે તે સમુદ્ર સપાટીથી જે સમુદ્ર સપાટી છે તેનાથી લગભગ એટલે કે ચોક્કસ નહીં પરંતુ લગભગ 900 મીટર સમુદ્ર સપાટીથી 900 મીટરથી વધારે ઊંચાઈ ધરાવનાર સમુદ્ર સપાટીથી જે જમીન પ્રદેશ છે એની ઊંચાઈ 900 મીટર કરતાં પણ વધારે છે. તેમજ ઓછા ઢોળાવ કે તીવ્ર ઢોળાવ કે સાંકડા શિખરો ધરાવનારી જે રચના છે એને આપણે પર્વત કહીએ છીએ. એટલે કે આ પર્વત જે છે એ સમુદ્ર સપાટીથી 900 મીટર કરતાં પણ વધારે ઊંચાઈ ધરાવનાર તેમજ ઓછા અને તીવ્ર ઢોળાવ જ્યારે ઓછા પણ હોય તો એ ઢોળાવ ખૂબ વધારે પણ હોઈ શકે. હવે
ઓછા કે તીવ્ર ઢોળાવ એટલે કે ઢાળ પ્રકારની રચના અથવા તો સાંકડા શિખર. આવી જે રચના છે, આવો જે વિસ્તાર છે એને આપણે પર્વત કહીએ છીએ. જમીન સ્વરૂપમાં જે પર્વત છે એને શું કહેવાય છે એની વ્યાખ્યા અહીંયા આપેલી છે. એના માટે મહત્વની બાબતો આપણે એની ઊંચાઈ, એના જે ઢોળાવ અને શિખર એની બાબત સાથે સમજ્યા. હવે પૃથ્વીના પેટાળની અંદરથી જ આ રચના બહાર આવે છે. તો કેવી રીતે આવે છે? પર્વતની રચના કેવી રીતે થતી હોય છે? તો પૃથ્વીના પેટાળની અંદર ભૂકંપ અથવા તો જ્વાળામુખી જેવી કુદરતી પ્રક્રિયાઓ અથવા તો કુદરતી જે ભૌતિક બળ છે એના કારણસર એની ક્રિયા અને પ્રતિક્રિયા થાય અને એની આંતરક્રિયાના કારણસર પર્વતોની રચના થતી હોય છે. હવે પર્વતનો ઉદ્ભવ કેવી રીતે થયો છે, એનો વિકાસ કેવી રીતે થયો છે, એના માટે એકથી વધારે ક્રિયા અને એકથી વધારે બળો ભાગ ભજવતા હોય છે. એટલે કે પર્વતના એના જે પ્રકાર છે, એના જે જુદા જુદા પાસાઓ છે એના સંદર્ભમાં જોઈએ તો બધા એકબીજાથી અલગ અલગ છે અને અલગ અલગ આપણને જોવા પણ મળે છે. હવે પૃથ્વી સપાટીના આશરે 26% વિસ્તારમાં તો પર્વતો આવેલા છે. જમીન ઉપરના જે ભાગ છે એમાં 26% વિસ્તારમાં પર્વત છે. હવે આ પર્વતોની જે રચના છે, વાત કરી એમ કે એવા કોઈ આંતરિક પરિબળો જે છે એ ભૌતિક પરિબળોની ક્રિયા પ્રતિક્રિયા અને આંતરક્રિયાના કારણસર પર્વતોની રચનાઓ થતી હોય છે. તો અલગ અલગ જે કંઈ ક્રિયાઓ થાય છે એના કારણે જુદા જુદા પ્રકારના પર્વતોની રચના થાય છે. હવે પર્વતોની રચના કેવી રીતે થાય છે એના માટે પર્વતના પ્રકાર આપણે વિશેષ રીતે સમજીએ. તો પર્વતનું નિર્માણ કઈ રીતે થયેલું છે એના આધારે પર્વતોનું વર્ગીકરણ કરવામાં આવે છે. પર્વતોનું વર્ગીકરણ જે છે એ પર્વતોનું વર્ગીકરણ શાના આધારે થાય છે? તો નિર્માણ ક્રિયાના આધારે. એટલે કે કઈ રીતે એ પોતે બનેલું છે એના આધારે જોઈએ તો એ પર્વતોને 4 ભાગમાં વહેંચવામાં આવે છે. એટલે પર્વતોના 4 પ્રકાર રહેલા છે. એક ગેડ પર્વત, બીજો પ્રકાર છે એનો ખંડ પર્વત, એનો અલગ અલગ જે આકાર રચાયો છે, જે રીતે બનેલો છે એ રીતે એ પ્રકાર પર્વતનો બને છે. કોઈ જ્વાળામુખીના આધારે બનેલો હોય તો એને આપણે જ્વાળામુખી પર્વતના નામથી ઓળખીએ છીએ. અને છેલ્લો પ્રકાર છે અવશિષ્ટ પર્વત. એમાંથી આપણે સમજશું ગેડ પર્વત. આ જે પહેલો પ્રકાર છે એનો ગેડ પર્વત એટલે શું? તો કે મોટા ભાગે સમુદ્રના તળિયાના પ્રદેશો અથવા તો જળાશયોના તળિયે જે નિક્ષેપ થાય છે અને એના કારણસર બંને બાજુથી જે દબાણ આવે છે અને કરચલીઓ પડે છે. કરચલીઓને આપણે શું કહીએ? ગેડ પડી, ઘડી પડી ગઈ એમ તમે બોલતા હશો, પણ એને ગેડ કહેવાય છે. તો એના કારણસર જે ઉર્ધ્વ વળાંકો એટલે કે એક જુદા જુદા વળાંકોની રચના થાય છે જેને આપણે શિખર કહીએ છીએ. ઊંચા વળાંકો બને છે અને શિખરોની રચના તરીકે ઓળખીએ છીએ. અને એનો અધો વળાંક એટલે કે એનો વળાંક સેજ નીચો પડતો હોય છે એને ખીણ અથવા તો તળેટીના સ્વરૂપમાં ઓળખીએ છીએ. તો
તો ગેડ પર્વત કઈ રીતે હોય છે એ આપણે જોઈશું. તો જે વાત કરીએ કે જે રચના બને છે એ રચનામાં જે વળાંકો થાય છે એ વળાંકો ક્યારે ઊંચા અને જે નીચા વળાંકો થતા હોય છે, આ વળાંકોની અંદર જે ઊંચા ભાગ છે એ ઉર્ધ્વ વળાંક જે છે એ ઊંચા શિખરો અને અધો વળાંક જે છે એને આપણે તળેટીના સ્વરૂપ તરીકે ઓળખીએ છીએ. હવે અહીંયા આ ગેડ પર્વત પૃથ્વી સપાટી ઉપર ક્યાં ક્યાં આવેલા છે? તો એશિયાની અંદર હિમાલય, એશિયામાં જે હિમાલય પર્વત છે એ ગેડ પર્વત છે. યુરોપની અંદર આલ્પ્સ, આલ્પ્સ પર્વત જે છે એ ગેડ પર્વત છે. ત્યારબાદ આપણે ઉત્તર અમેરિકામાં જોઈએ તો ઉત્તર અમેરિકામાં રોકીઝ, ઉત્તર અમેરિકામાં રોકીઝ પર્વતમાળા જે છે તે આ ગેડ પર્વત જેમ છે. દક્ષિણ અમેરિકામાં જે પર્વતો છે એમાંનો એન્ડીઝ પર્વત. આ જે પર્વતો છે આ દુનિયાના મુખ્ય ગેડ પર્વતો છે. તો ગેડ પર્વત એટલે કે જે ઘડી પડતી હોય એવી રીતે કે જે નિક્ષેપણ થાય છે એ નિક્ષેપણના કારણસર ઉર્ધ્વ વળાંક અને અધો વળાંક, ઉર્ધ્વ વળાંક એટલે ઊંચો અને અધો વળાંક એટલે નીચો. જ્યાં ઊંચો વળાંક છે ત્યાં એના શિખરો જે છે એ જોવા મળે છે અને એને શિખર તરીકે આપણે ઓળખીએ છીએ, અને જે અધો વળાંક છે તેને આપણે એના તળેટીના વિસ્તાર અથવા તો ખીણના જે વિસ્તાર છે એને તળેટી તરીકે આપણે ઓળખીએ છીએ. તો બાળ દોસ્તો, આજે આપણે આ ભૂમિ સ્વરૂપોની અંદર એ ભૂમિ સ્વરૂપો કઈ રીતે રચાય છે, એના જુદા જુદા સ્વરૂપો કયા કયા છે, અને એ પર્વતોનો જે ભૂમિ સ્વરૂપનો પ્રકાર છે એ પર્વતની અંદર પર્વત એની નિર્માણ પ્રક્રિયાના આધારે એના 4 પ્રકાર પડેલા છે કે કઈ રીતે બનેલો છે. તો એમાંના આપણે 4 પ્રકારમાં ગેડ પર્વત, ખંડ પર્વત, જ્વાળામુખી પર્વત અને અવશિષ્ટ પર્વત, એમાંનું આપણે ગેડ પર્વત વિશેની સમજ મેળવી. હજી પણ આ પર્વતના પ્રકારો વિશેની સમજ મેળવવાની બાકી છે, જે આપણે હવે પછીના લેક્ચરમાં મેળવીશું. ત્યાં સુધી આવજો.